रिमझिम वर्षा बाद जम्मू काश्मीरना गुरेज विस्ताરમાં માર્ગ વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગે વિવિધ લિંક રોડ અને આંતરિક માર્ગોથી બરફ દૂર કરવાની કામગીરી તેજ બનાવી છે। અલગ અલગ ગામોને ફરીથી જોડવા માટે મશીનો તાત્કાલિક તૈનાત કરવામાં આવ્યા છે, જેથી લોકોની અવરજવર સરળ બની શકે અને આવશ્યક સેવાઓ સુધી પહોંચ સુનિશ્ચિત થાય। સ્થાનિક લોકોએ સમયસર હાથ ધરાયેલી આ કામગીરીને બિરદાવી છે અને આ વચ્ચે બીઆરઓ દ્વારા 85 કિલોમીટર લાંબી ગુરેજ બાંદીપુરા મુખ્ય માર્ગની સફાઈ માટેનો અહીં સ્નો કટર મશીનો કામે લગાડવામાં આવ્યા છે। તેમજ જો હવામાન અનુકૂળ રહેશે તો માર્ગ ટૂંક સમયમાં ફરી શરૂ થવાની પણ શક્યતા છે। આગળ વાત કરીએ અરવલ્લીમાં શામળાજીમાં બિસ્માર રોડને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે। કાદવિયા ગામમાં ડામર રોડ ન હોવાથી લોકોમાં આક્રોશ છે। ગ્રામજનોએ કલેક્ટર કચેરી બહાર સૂત્રોચ્ચાર કર્યા। આઝાદીના 78 વર્ષ બાદ પણ ડામર રોડની સુવિધા નથી। ગ્રામજનોએ કલેક્ટરને આવેદન આપીને રજૂઆત કરી છે। ડામર રોડ ન હોવાના કારણે બાળકોને હાલાકી પડે છે। ગામના બાળકોને શાળામાં જવા માટે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। અનેક રજૂઆત છતાં કામગીરી ન કરાયા હોવાનો પણ દાવો છે। ગામમાં 108 પણ આવી શકતી નથી। ગ્રામજનો દ્વારા આ પ્રકારની માહિતી આપવામાં આવી છે અને હાલ આ ગ્રામજનો જે રોષે ભરાયા છે તેમને ચીમકી ઉચ્ચારી છે કે 16 ફેબ્રુઆરીથી જો આ નહીં ઉકેલ આવે તો શિક્ષણના બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। અમારી તકલીફો રજૂઆતો ઘણીવાર રજૂઆતો કરી છે, સરપંચશ્રીને પણ વાત કરી છે, તેમ છતાં આજ સુધી રસ્તાનું કોઈ અમારું ઠેકાણું નથી। અમારો વિકાસના કામો પૂરું કરે એવી અમારી માંગ છે। કેવી તકલીફો પડી છે? બહુ તકલીફો પડે, ભણવા જવા અવર જવર માટે છોકરાઓની બહુ તકલીફ છે। નદી કિનારે પસાર થતો રસ્તો છે। અમારા છોકરા શાળાની અંદર જાય છે, રસ્તાની બહુ તકલીફ છે। રસ્તા તૂટી ગયા છે અને કાદવ કિચડ થઈ જાય છે, એનાથી બાળકો શાળામાં જઈ શકતા નથી અને છોકરાની તકલીફ પડે પછી શાળાનું શિક્ષણ બગડી જાય છે। ત્યાં સુધી અમે છોકરાઓને શાળામાં કઈ રીતના લઈને જઈ શકીએ? અત્યારે સુધી બધી જગ્યાએ પદાધિકારીઓને અમે માગણી કરી છે, પણ અત્યાર સુધી કોઈ માગણી પૂરી કરવામાં આવી નથી। અમારા નાના નાના છોકરાઓ સ્કૂલ કોલેજના કારણ જાય છે તો રસ્તા બહુ કાચા છે અને ચોમાસામાં પાણી આવી જાય છે તો છોકરાઓ સ્કૂલમાં જઈ શકતા નથી। તો પંચમહાલના ગોધરામાં સ્કૂલ વાહન ચાલકો સામે આરટીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી। શહેરના બામરોલી રોડ અને પરવડી ચોકડી વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, જ્યાં નિયમોના ભંગ બદલ 14 સ્કૂલ વાહન ચાલકોને 1.5 લાખથી વધુનો દંડ ફટકાર્યો છે। સ્કૂલ વાહન ચાલકો દ્વારા મોટર વ્હીકલ એક્ટના નિયમોનો ભંગ કરવામાં આવતો હતો। વાહનનું ફિટનેસ સર્ટિફિકેટ, પીયુસી, સ્કૂલ પરમિટ ન હોય તેમજ વીમો સમાપ્ત થઈ જવા જેવી નિયમોના ભંગ બદલ દંડ ફટકારાયો। તેમાં કુલ 14 વાહનો પર 1.5 લાખ કરતાં વધુ દંડ વસૂલવામાં આવેલ છે। વાહનોમાં ફિટનેસ, પરમિટ, ઇન્સ્યોરન્સ ના હોવું, ડ્રાઇવિંગ લાયસન્સ ના હોવું તેમજ સ્કૂલ પરમિટ ના ધરાવતા હોય તેવા વાહનો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। તો ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષની ચૂંટણી યોજાશે। 16 ફેબ્રુઆરીના રોજ ગૃહમાં આ ચૂંટણી યોજાશે। વિધાનસભાના નિયમો હેઠળ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે। 13 ફેબ્રુઆરી બપોરે 12 વાગ્યા સુધી દરખાસ્ત રજૂ થશે અને એક સભ્ય માત્ર એક જ દરખાસ્ત કરી શકશે। કોઈ સભ્ય પોતાના નામની દરખાસ્ત નહીં કરી શકે। વિધાનસભાએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે। તો નવસારી ભાજપમાં રાજીનામાનો દોર હજુ પણ યથાવત છે। જલાલપોર તાલુકાના 2 મહામંત્રીઓ અને જિલ્લા મહામંત્રીનું રાજીનામું। તાલુકા મહામંત્રી કેતનભાઈ રમણભાઈ પટેલ અને ચેતનભાઈ પટેલે રાજીનામા આપ્યા બાદ હવે જિલ્લા મોરચા મહામંત્રી રોશની પટેલે પણ રાજીનામું આપી દીધું છે। આ કોઈ પહેલી ઘટના નથી, કારણ કે આ પહેલા પણ અન્ય વરિષ્ઠ નેતાઓએ આપેલા રાજીનામા બાદ આ 3 નેતાઓએ પણ પક્ષ છોડવાનો નિર્ણય લીધો છે। નેતાઓનો આક્ષેપ છે કે નવસારી જિલ્લામાં ભાજપને મજબૂત કરવા જલાલપોર તાલુકાનો સિંહફાળો હોવા છતાં સંગઠનમાં હંમેશા તેની અવગણના કરવામાં આવી। જિલ્લા પ્રમુખ કે મહામંત્રી જેવા મહત્વના પદો પર જલાલપોરના કાર્યકરોની બાદબાકી કરવામાં આવી રહી છે, જે સાખી લેવાય તેમ નથી। ત્રણેય નેતાઓએ કમલમ ખાતે પહોંચી જિલ્લા ભાજપ પ્રમુખના ચેમ્બરમાં રાજીનામા મૂકી રવાના થયા।
ચેતનાબેન રિઝાઇન કરવા આવેલા છે અમારા હોદ્દા પરથી. આ કાલે જે નામ જાહેર છે ને તેમાં મહામંત્રી તરીકે મને મૂક્યા ને બક્ષીભાઈમાં એમાંથી રાજીનામું આપ્યું. એમ જ છે તમે અત્યારે વાત કરતા હોય અત્યારે રાજીનામું કોઈ લે એવું કરો ને વોટ્સઅપ કર. હા તો આગળ વાત કરીએ દાહોદમાં, જ્યાં સસરાએ પુત્રવધુ પર દુષ્કર્મ આચર્યું. કેફી દ્રવ્ય પીવડાવી દુષ્કર્મ આચર્યાનો આરોપ છે. દુષ્કર્મ બાદ પુત્રવધુએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો. પુત્રવધુ પહેલા માળથી જંપલાવીને આપઘાતનો તેણે પ્રયાસ કર્યો હતો. પુત્રવધુને હાલ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ છે. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે. પોલીસ સ્ટેશને ફરિયાદ અમે લખી એ ગઈકાલની વાત છે. તો આજે એની જાંચ થઈ અને હજુ હવે ઉદયગઢની પોલીસ આવી છે, એ જવાબ લેશે ને એની પછી હવે બધા આપણે ઊભા છે. તો અમદાવાદના બોપલ પાસે વકીલ સાહેબ બ્રિજ નીચે થયેલા હત્યાના આરોપીઓ ઝડપાયા છે. પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. મંગળવારે રાત્રે 25 વર્ષીય શિવા કાલાસુવાની છરીના ઘા મારી તેની હત્યા કરવામાં આવી હતી. મૂળ રાજસ્થાનનો શિવા સાઉથ બોપલ વિસ્તારમાં રહેતો હતો અને મિત્રોની સાથે ટ્રાવેલ્સમાં બેઠો હતો. ત્યારે નારાયણ ઉર્ફે રાજકુમાર નામના વ્યક્તિએ તેને મળવા બોલાવ્યો અને બાદમાં આરોપીએ તેને બહાર બોલાવી મારપીટ કરી છરીના ઘા માર્યા. ગંભીર રીતે ઘાયલ શિવાને હોસ્પિટલ ખસેડાતા તેને મૃત જાહેર કરવામાં આવ્યું. પ્રાથમિક તપાસમાં 2 લાખ રૂપિયાની ઉઘરાણી મામલે ઝપાઝપી બાદ હત્યા થયાનું સામે આવ્યું. એટલે આ આરોપી સુનિલ, જયેશ અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર, એ 3 જણા ત્યાં ગયા. ત્યાં બસમાં બેઠેલો હતો. લક્ઝરી બસમાં નીચે ઉતરી અને બંને વચ્ચે બોલાચાલી થઈ. પછી મારામારી થઈ. મારામારીની અંદર જે આરોપી સુનિલ છે એણે મરણ જનાર શિવને છરીના ઘા મારતા એનું સારવાર દરમિયાન મોત થયેલ છે. આ કામે જે મદદગારીમાં સુનિલની સાથે જયેશ હતો એ અને સુનિલ બંનેની પોલીસે ધરપકડ કરી છે. તો આગળ વાત કરીએ ભરૂચના વાગરા તાલુકાના રહાડ વચનાદ નિર્જન માર્ગ પરથી એક અજાણ્યા યુવકનો હાથ પગ બાંધેલી અને ક્ષત વિક્ષત હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ ગળાના ભાગે નિશાન મળી આવતા સુનિયોજિત હત્યાની આશંકા વ્યક્ત થઈ રહી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે અને આરોપીઓ સુધી પહોંચવા પોલીસ દ્વારા તપાસના ચક્રો પણ તેજ કરવામાં આવ્યા. તો સુરતના ઇચ્છાપુરમાં અહીં એક કંપનીમાં કરંટ લાગતા કર્મચારીનું મોત થયું. કંપનીમાં ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરતા યુવકને કરંટ લાગતા તેનું મોત નીપજ્યું. મૃતક યુવકના પરિવારે કંપની પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. કંપની પર બેદરકારી દાખવવાનો આરોપ મૂક્યો છે. સેફટી સાધનો વગર જ કર્મચારી જોડે ચાલુ ઇલેક્ટ્રિક લાઇન પર કામ કરાવવામાં આવતું હતું. કોઈ પણ પ્રકારની સેફટીના સાધનો ન અપાતા કર્મચારીને કરંટ લાગતા મોત નીપજ્યું. એકના એક દીકરાનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છે. પરિવારે કંપનીમાં બેદરકારી દાખવનાર જવાબદાર